नमस्कार, आप देख रहे हैं प्रजापंख टीवी। मैं हूं आपका एंकर, लेकर आया हूं आज की बड़ी खबर। गणेशोत्सव के अवसर पर सूरत पुलिस प्रशासन पूरी तरह सतर्क दिखाई दे रहा है। सचिन शहर में किसी भी प्रकार की अनहोनी से बचाव और कानून व्यवस्था बनाए रखने के लिए पुलिस तंत्र ने विशेष तैयारी की है। आज सचिन में पुलिस, होमगार्ड और केंद्रीय सुरक्षा बलों के जवानों ने मिलकर संयुक्त फ्लैग मार्च निकाला। यह फ्लैग मार्च सचिन पुलिस स्टेशन से शुरू होकर मुख्य बाजार, हाउसिंग सोसाइटी के प्रमुख मार्गों और जगन्नाथ मंदिर क्षेत्र तक निकाला गया। इस लंबे रूट पर फ्लैग मार्च का मुख्य उद्देश्य था धार्मिक सौहार्द, भाईचारा और शांति बनाए रखना। साथ ही असामाजिक तत्वों पर सख्त नजर रखने के लिए ड्रोन कैमरों से भी निगरानी की जा रही है। इस दौरान डीसीपी श्री राजेश परमार और एसीपी एनपी गोहिल के मार्गदर्शन में सचिन पाय, प्रद्युम्न एन वाघेला, सब इंस्पेक्टर एसडी सिंह और एके सोलंकी सहित सीआरपीएफ के अधिकारी और बड़ी संख्या में पुलिस, होमगार्ड तथा सीआरपीएफ के जवान शामिल हुए। फ्लैग मार्च संपन्न होने के बाद छठ पूजा समिति के पदाधिकारियों अध्यक्ष श्री चंद्रकिशोर सिंह और सचिव श्री श्याम शर्मा ने सभी सुरक्षाकर्मियों को ठंडा पानी पिलाकर सम्मानपूर्वक विदाई दी। गणेशोत्सव की भावना के अनुरूप सचिन शहर में शांति और भाईचारे का वातावरण बनाए रखने के लिए पुलिस की इस सतर्कता की स्थानीय लोगों ने सराहना की है। गणेशोत्सव के इस पावन पर्व पर प्रजापंख टीवी की ओर से आप सभी को हार्दिक शुभकामनाएं। फिर मिलेंगे नए समाचार के साथ। हैप्पी गणेश उत्सव। सूरत शहर विस्तार में આપણે સૌ જાણીએ છીએ કે ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો પણ જોડાય છે. એટલે આ ગણેશ ઉત્સવ અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એટલા માટે સ્થાનિક પોલીસ એની રીતે આયોજન કરી અને વ્યવસ્થિત બંદોબસ્ત જાળવતી હોય છે. પરંતુ ગણેશ વિસર્જન અનુસંધાને ખૂબ જ મોટા પ્રમાણમાં શ્રીજીની મૂર્તિઓ એ અલગ અલગ રૂટ ઉપરથી જે તે ઓવારા ઉપર વિસર્જન માટે જતા હોય છે. તો એમાં સ્થાનિક વહીવટીતંત્રની સાથે સાથે બીજા યુનિટમાંથી પણ પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારીઓ આવતા હોય છે. એની સાથે સાથે પેરામિલિટરી ફોર્સ પણ આવતી હોય છે અને આ બંદોબસ્તમાં જોડાય છે. આ ગણેશ વિસર્જનના આગળના 2-3 દિવસમાં ફૂડ પેટ્રોલિંગ, ફ્લેગ માર્ચ અને એરિયા ડોમિનેશનની કામગીરી થતી હોય છે. એ જ અનુસંધાને આજે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસ, હોમગાર્ડના જવાનો અને પેરામિલિટરી ફોર્સના અધિકારી અને જવાનો સંયુક્ત રીતે એક ફૂડ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરી રહ્યા છે. આ જે એક્સરસાઇઝ જે છે એનો આશય એ છે કે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારી તો એરિયાથી માહિતગાર હોય છે, પણ એની સાથે સાથે બહારથી જે ફોર્સ આવે છે એ સ્થાનિક પોલીસ સ્ટેશનના એરિયાથી માહિતગાર થાય, રૂટથી માહિતગાર થાય, બંદોબસ્તથી માહિતગાર થાય, લોકોથી માહિતગાર થાય અને સ્થાનિક પોલીસ અને બહારના અધિકારી કર્મચારી એમની જોડે સંકલન જળવાય એ આશયથી જ આજનું ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે. આ ફૂડ પેટ્રોલિંગથી એક લોકોમાં એક સુરક્ષાની લાગણી, એક સ્પ્રીડ થાય અને એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ જે હોય એ એમાં પણ એક સ્ટ્રોંગ મેસેજ જાય કે એ કોઈ અટકચાળો અથવા કાકરીચાળો ના કરે અને આ જે સમગ્ર તહેવાર જે છે કે છેલ્લો જે આપણે ગણેશ વિસર્જનનો દિવસ છે અને એની સાથે સાથે ઈદનો પણ તહેવાર છે એ પણ શાંતિપૂર્વક રીતે ઉજવાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય એટલે માટે આજે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ છે. ફૂડ પેટ્રોલિંગમાં કેટલા જવાનો ભાગ રેલીમાં છે? લગભગ 125ની આસપાસ અધિકારી, કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો આમાં સામેલ છે. એમાં સ્થાનિક પોલીસ, હોમગાર્ડના જવાનો અને પેરામિલિટરી ફોર્સ એટલે કે અત્યારે હાલ આરએફની કંપની આવેલી છે એના અધિકારી અને કર્મચારીઓ એમાં સામેલ થયેલા છે.